નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। આજે જે તકલીફ કે દુઃખ તમે અનુભવી રહ્યા છો, વિશ્વાસ રાખો, તે જ આવતીકાલે તમારા માટે મોટો આશીર્વાદ બનશે। ભાગ્યની રીત એવી છે કે તે એક દિવસ જરૂર પલટાય છે અને જ્યારે પલટાય છે ત્યારે આખી બાજી બદલી નાખે છે। વૃશ્ચિક રાશિના ધન અને સંપત્તિના દેવતા ગુરુ બૃહસ્પતિ છે। તમારી પાસે આજે જે કંઈ ધન છે તેના સ્વામી ગુરુ જ છે। ગુરુનો પાવર વધશે, શક્તિમાં 3 ગણો વધારો। આ ગુરુદેવ હવે 11 નવેમ્બર 2025મી 11 માર્ચ 2026 સુધી વક્રી અવસ્થામાં પાછળની તરફ ચાલતા પોતાની ઉચ્ચ રાશિમાં ભાગ્યના સ્થાનમાં રહેશે। વક્રી થવાથી તેમની શક્તિ ઓછી નથી થતી, ઉલટાનું તેમની અંદરની તાકાત ચેષ્ટાબળ 3 ગણી વધી જાય છે। ગુરુનો આ સૌથી મોટો આશીર્વાદ છે જે જાતક પર મોટો પ્રભાવ છોડે છે। આ સમય તમારા માટે ભાગ્યને ફરીથી લખવાનો અવસર છે। ક્યાંથી મારું ભાગ્ય આગળ વધશે, મારે શું કરવું જોઈએ, તેના પર ધ્યાન આપો। ઘણીવાર સમસ્યા આપણી પાસે જ હોય છે અને આપણે બહાર શોધતા રહીએ છીએ। આ વિડિયો તમને સાચા રસ્તે લઈ જશે। પહેલો તબક્કો 11 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 સુધી। આ સમય દરમિયાન ગુરુનું ધ્યાન ક્યાં રહેશે તે જોઈએ। 1. સીધો આશીર્વાદ તમારી રાશિ પર, વૃશ્ચિક રાશિ। ગુરુની શક્તિશાળી દૃષ્ટિ સીધી તમારી વૃશ્ચિક રાશિ પર પડી રહી છે। આ દૃષ્ટિમાં 3 ગણી તાકાત છે। આ સમય ખૂબ સારો અને ભાગ્યશાળી રહેશે। તમે એક શક્તિશાળી વ્યક્તિ બનશો, સુખ અને સૌભાગ્ય વધશે। તમારી વર્તમાન પરિસ્થિતિમાં મોટું પરિવર્તન જોવા મળશે। જો તબિયત ખરાબ હશે તો તેમાં સુધારો આવશે અને તમે એક નવી શરૂઆત કરી શકશો। 2. હિંમત, વાતચીત અને પરિણામ ત્રીજા ભાવ પર દૃષ્ટિ। ગુરુની દૃષ્ટિ તમારા પરાક્રમ, હિંમતના સ્થાન પર છે। અત્યાર સુધી તમે જે મહેનત કે સંઘર્ષ કર્યો છે, હવે તેના ફળ મેળવવાનો સમય આવી ગયો છે। કોઈ મહત્વપૂર્ણ કરાર, એગ્રીમેન્ટ થઈ શકે છે। ઓનલાઈન કામો પૂરા થશે અને તમને સફળતા મળશે। તેથી વાતચીત અને સંચારના માધ્યમોનો ઉપયોગ કરો। નાના ભાઈ બહેનોના જીવનમાં શાંતિ આવશે। તમારો આત્મવિશ્વાસ વધશે, જે વૃશ્ચિક રાશિ માટે સૌથી મોટી તાકાત છે। 3. સંતાન, સાચો નિર્ણય અને પુણ્યફળ પાંચમા ભાવ પર દૃષ્ટિ। ગુરુની દૃષ્ટિ સંતાન અને નિર્ણયના સ્થાન પર છે। સંતાન સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે। જો કોઈ નિર્ણય લીધો હોય અને પરિણામ ન મળ્યું હોય તો હવે સફળતા મળશે। જો મનમાં ડર કે મૂંઝવણ હોય તો ગુરુના આશીર્વાદથી તે દૂર થશે અને તમે સાચા રસ્તે આગળ વધશો। પાંચમો ભાવ તમારા પૂર્વજન્મના સારા કર્મોનું ફળ પણ છે, જે હવે તમને મળશે। બીજો તબક્કો 5 ડિસેમ્બર 2025મી 11 માર્ચ 2026 સુધી। આ સમયમાં ગુરુ વક્રી અવસ્થામાં ભાગ્યના સ્થાન 9મા ભાવને છોડીને અષ્ટમ ભાવ અવરોધોનું સ્થાનમાં પ્રવેશ કરશે। આનો અર્થ છે કે કદાચ કોઈ બાકી રહી ગયેલું કામ પૂરું કરવા માટે ગુરુ ફરી પાછા આવી રહ્યા છે। અષ્ટમ ભાવમાં ગુરુ આવે ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો। તમારા જીવનમાં અવરોધો ક્યાંથી આવે છે તે શોધો અને તેને રોકવાનો પ્રયત્ન કરો। ખર્ચાઓ ક્યાં થઈ રહ્યા છે તેના પર નિયંત્રણ રાખો। ઈશ્વરીય કૃપા મળશે। તમે જે મંત્ર જાપ કે પૂજા કરી છે તેનાથી જીવનમાં મોટા ફેરફારો આવશે। ખૂબ જરૂરી સલાહ, તમારી વાતો અને યોજનાઓ ગુપ્ત રાખો। આ સમયે ગુપ્તતા રાખવાથી જ નવા આશીર્વાદ શરૂ થશે। 1. મોટા રોકાણ અને વિદેશથી લાભ 12મા ભાવ પર દૃષ્ટિ। ગુરુનો પહેલો આશીર્વાદ 12મા ઘર, ખર્ચ અને વિદેશ પર પડશે। તમે મોટું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો। દવાખાના, હોસ્પિટલના ખર્ચાઓમાં રાહત મળશે। જો વિદેશ સાથે જોડાયેલું કોઈ કામ હોય અને ભાગ્યનો સાથ જોઈતો હોય તો આનાથી સારો સમય નહીં મળે। વિદેશથી લાભ મળશે। 2. પૈસાની આવક અને આર્થિક સુધારો બીજા ભાવ પર દૃષ્ટિ। ગુરુની દૃષ્ટિ ધન સંપત્તિના સ્થાન પર છે। કોઈ અટકેલો પૈસો પાછો મળી શકે છે। એવું ધન પણ મળી શકે છે જેના માટે મહેનત ન કરી હોય, જેમ કે ગિફ્ટ કે અણધાર્યો લાભ। આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે। પૈસાની સમસ્યાઓ દૂર થશે અને કોઈ મોટી ડીલથી સમૃદ્ધિ આવશે। 3.
ઘર સંપત્તિ અને પારિવારિક શાંતિ. ચોથા ભાવ પર દૃષ્ટિ. ગુરુની છેલ્લી દૃષ્ટિ ચોથા ભાવ, ઘર સંપત્તિ અને માતાનું સુખ પર પડશે. જો પ્રોપર્ટી, જમીન, મકાનના કામ અટકેલા હોય તો તે પૂરા થશે. પરિવારમાં ચાલી રહેલા ઝઘડા અને તણાવ દૂર થશે અને શાંતિનું વાતાવરણ બનશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો ગુરુના આશીર્વાદથી તેને આગળ વધારી શકો છો. પ્રોપર્ટીની ડીલ ફાઇનલ થઈ શકે છે. પરિવારના સભ્યોને તમારી મદદ મળી શકે છે અથવા તમને પણ તેમની મદદ મળી શકે છે. ગુરુને ખુશ કરવાના સહેલા ઉપાયો. અષ્ટમ ભાવ મોક્ષ મેળવવાનું સ્થાન છે. આ વક્રી ગુરુ તમારી પરેશાનીઓમાંથી મુક્તિ અપાવવા માટે વરદાનથી ઓછો નથી. ગુરુને કેવી રીતે ખુશ કરી શકાય? ઈશાન ખૂણાની સફાઈ. તમારા ઘરમાં ઈશાન દિશા, ઉત્તર પૂર્વનો ખૂણો ગુરુનું સ્થાન છે. તેને સ્વચ્છ અને પવિત્ર રાખો. આ જગ્યાએ જ ઈશ્વરનો નિવાસ મનાય છે. ત્યાં તમારા ઈષ્ટદેવનો ફોટો કે મૂર્તિ રાખો. હળદરવાળું પાણી. ઈશાન દિશા જળ તત્વની છે. એક લોટામાં પાણી ભરીને તેમાં એક ચપટી હળદર નાખી દો. આનાથી તમારા ઘરમાં ભાગ્ય પ્રવેશ કરશે. મહાદેવની પૂજા. જો તમારા ગુરુ ન હોય તો ભગવાન શિવશંકરની આરાધના કરો. મહાદેવ પાસે એટલી શક્તિ છે કે તેઓ તમારા ખરાબ ભાગ્યને પણ સારા ભાગ્યમાં બદલી શકે છે. મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે. જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો. તમારો દિવસ શુભ રહે. જય શ્રી રામ.